ગુજરાતના તમામ ખેડૂત એક રાહ જોઈને બેઠા છે કે તેમને સહાય આપવામાં આવશે, તેમના ખાતામાં જલ્દીથી જલ્દી પૈસા જમા થઈ જશે। પરંતુ આ તમામ બાબતની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે સહાય માટે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે, એ ફોર્મ ભરવા માટે પણ ખેડૂતોને હવે ક્યાંક ને ક્યાંક એનામાં પણ એમની પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। એવી બાબત હવે સામે આવી છે ગોંડલમાંથી। આ વાતને લઈ અને વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ તંત્ર દ્વારા ખેડૂતોને જે સહાય આપવામાં આવી છે, એટલે કે 10,000 કરોડ રૂપિયાની જે માવઠાને કારણે નુકસાન થયું એના માટે સહાયની જાહેરાત કરવામાં આવી। આ સહાય મેળવવા માટે હવે ખેડૂતોને એક ફોર્મ ભરવાનું છે। આ ફોર્મ ભરવા માટે તમામ ગામડાઓમાં એક સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે। ખેડૂતો પોતાના ફોર્મ ભરવા જાય છે, પરંતુ ગોંડલના સુલતાનપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। એ વાત એવી છે કે ખેડૂતો પોતાનો ફોર્મ ભરવા જાય છે, ત્યાં જે પણ સહાયક અધિકારી હોય છે એ ખેડૂતો પાસે ફોર્મ ભરવાના ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવી રહ્યા છે। આ વાતને લઈ અને જીગીસા પટેલ પણ એ કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં પહોંચી અને અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા। સૌપ્રથમ આ બાબતને લઈ અને જીગીસા પટેલ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ એ અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું અને જીગીસા પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। ફોર્મ ભરવાનું ચાલુ થઈ રહ્યા ને? શું લે છે? આગળ બદલીએ ને બીજું નહીં, આધાર કાર્ડ ની જરૂર મળે। પૈસા લે ના હે વારો આવે તે ખબર પડે। તમારું ભરાઈ ગયું ફોર્મ? હજી બધા બાકી છે। હું અહીંયા છું લાઈનમાં કોઈ આધાર કાર્ડ વાળા શું લેવાય એટલે તેમાં આધાર કાર્ડ પર આવો બસ આવો। કેટલા કીધા? 130 રૂપિયા ફોર્મ ભરવાનું। હે ફોર્મ ભરવાના 100 રૂપિયા। ફોર્મ ભરવાના 100 રૂપિયા। ક્યાં? હા, ફોર્મ ભરવાનું 100 રૂપિયા। પણ મેડમ અમારે ગામ કાંઈ વાંધો નહીં, હાલ આપણે અંદર જાવ દો તો મને જરા જાવ દો। હા ભાઈ અને હા આ કહું ફોર્મ ભરવાના 130 કેના લ્યો છો ભાઈ તમે? અમે રાતને દી મહેનત કરી છે તો તમને સરકાર ફોર્મ ભરવાના કમિશન નથી આપતી? 12 નથી રૂપિયા? આપતી 12 રૂપિયા નથી આપતા? નહીં। તો તમારી પાસે સરકારનો કોઈ પરિપત્ર છે ફોર્મ ભરવાના 130 રૂપિયા કે પણ અમારું બધું આ પ્રાઇવેટ છે। અત્યારે સરકારનું અમારી પાસે કોઈ વસ્તુ તમે છે વીસી નહીં। છો અહીંયા? હા, વીસી તમારે પ્રાઇવેટમાં આવે વીસી અમારે સરકારે જ બેહેરા છે તો અમને। સરકારે બેહાડે તો સરકાર તમને કમિશન આપે છે ને એક મહિના 12 રૂપિયા? 12 રૂપિયા આપે છે ખરા, તે દિવસે સરકારે આપ્યા અમને ઈ કે ઈ એના માટે અમે લડવા તૈયાર છીએ, કે પણ તમે આ ઉઘરાણી અમારો કરો છો એ ખોટું. પરિપત્ર છે। એમ નહીં, હાલો, તમે- અમે ઉઘરાણી કરી છે મેડમ। તમે આ ઉઘરાણી કરો છો ને એ ઉભા ખોટું રહ્યો। કરો. અમારી પાસે સુલતાનપુરમાં 2700 ખાતા છે। રેડી?
સરકારનો અમને કે 15 દિવસમાં ફોર્મ ભરો. અમારે કેવી રીતના ફોર્મ ભરાય એ કહ્યું. એક તો પણ સાઈડ અત્યારે હાલતી તમે નથી. તમે સરકાર- જો આ એક ઓપરેટર અલગથી અમે બેહાડ્યો છે. હજી એક ઓપરેટર સર્વર બેહાડશો ડાઉન અમે. છે? હા, જોઈ લો સર્વર તમે. ડાઉન છે? જોઈ લ્યો તમે, જોઈ લ્યો. પીસી ચાલુ જ છે. સર્વર જો ફોર્મ એ ભરાય મેં. પણ જે હોય ભાઈ, હું તમને એક વસ્તુ કહું, મારી જો, તમારો કોઈ અધિકાર છે ફોર્મના 100 રૂપિયા લેવાનો? ફોર્મના આ ઓપરેટર અમે અલગથી વાત બેહાડ્યા વાત મેડમ. બધી સાચી. ગ્રામ પંચાયત તમે વીસી નિમ્યા છે ગામે ગામે, બરાબર? તમારે અહીંયા ગામમાં ગ્રામ વીસી ને 2000 રૂપિયા પગાર છે, હા. આપે છે ને? હા. 2000 રૂપિયા પગાર આપે. ઈ સિવાય તમને ફોર્મ ભરવાના કમિશન પેટે એક ફોર્મ ના 12 રૂપિયા તે આપે. દિવસે પણ ઈ નથી આપતા તો અમને ટેકાના કયો? ભાવના મારી વાત અમે સાંભળો. ભર્યા અમારા ઈ નથી ગામના. આપતા, તે દિવસે આપ્યા અમને. નથી ઈ વાત આપતા કયો. નથી આપતા તો તમે અમને કયો, અમે એના માટે લડવા પણ તૈયાર નથી છીએ. કોઈ સાંભળવા તૈયાર નથી. અરે પણ અમે આવ્યા અમે ને. અત્યારે આ કામ તમે- કરી છીએ. રાત ને દિવસ એક કરીને બેહી ઈ છીએ અમે. રજૂઆત અમે કરશું રાત ને સરકારમાં. દિવસ અમે એક ઈ કરી છીએ. સરકારમાં અમે રજૂઆત ખેડૂતને કરશું. પૂછો, અમે લાઈનમાં એક કોઈને ઊભા રાખ્યા હોય તો કહો. લાઈનની વાત અત્યારે નથી. અમે ફોર્મ ઉઘરાઈ લઈ છીએ. રાતે બેહીને અમે ફોર્મ ભરી છીએ મેડમ. ભાઈ બધી વાત સાચી, હા. પણ તમારો અધિકાર નથી ખેડૂતો પાસે ફોર્મના પૈસા પણ તો લેવાનો. અમે બીજા ઓપરેટર બેહારી એક 2700 પણ તો ઈ તમારે ખાતા સરકાર પાસેથી લેવાના હોય ભાઈ. 7-12 કાઢવા. તમારે ખેડૂતો ઝેરોક્ષ. પાસેથી ન લેવાના હોય, સરકાર તો પાસેથી સરકારને લેવાના તમે હોય. કયો, અમારી પાસે કોઈ હું સાંભળતું એના માટે તમારી માટે લડવા તૈયાર છું. બાકી આ ઉઘરાણા કરો છો ને ઈ બંધ કરી દો. આ ઈ અમે બંધ કરી દઉં. ફોર્મ જ લેવાનું બંધ કરી દઉં. ફોર્મ ફોર્મ લેવાનું? ભરવાનું VC માંથી જ રાજીનામું મેડમ અમારે આપી દેવું છે. 1% નો અમને ઇન્ટરેસ્ટ નથી VC માં. તમે અત્યારે ગામે ગામે જાઓ, મારી વાત સાંભળો. ગામે 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 જાઓ. ગામે જઈ પણ ભાઈ VC હું તમને VC ફોર્મ ખેડૂતોને નથી કોઈ ઉઘરાવતા. પણ ફોર્મ ભરવાના હોય ને કોઈ તમારી પાસે પૈસા ન ઉઘરાવી શકે. નહીં માગીએ. બરાબર? મફત અમે ફોર્મ ભરશું. અમારો ટાઈમ સરકારના ટાઈમ મુજબ આવશે. આપણે અહીંયા ગામ મેડમ મારી વાત સાંભળો આપણે તમે. અહીંયા ફોર્મ ભરવાના છે ને, ગામમાં એક માણસ બેહાડ દેજો. હા બસ બરાબર. એક માણસ બેહાડી દો તમે. ને અને બધા મફતમાં ફોર્મ ભરશે. કોઈને તમને હે ને કોઈ પૈસા નહીં લે, મફત ફોર્મ ભરશે. બસ બરાબર? બાકી ખેડૂતો પાસેથી તમને કોઈ અધિકાર નથી ફોર્મના 100 રૂપિયા લેવાના. આ પણ લેવા માંગતા નથી અમે 100 પણ તો હું રૂપિયા કામ મેડમ. લ્યો છો? પણ અમારે મજબૂરી છે. રાત ને દિવસ પણ અમે એના ઓપરેટર માટે- બેહારી એના છીએ માટે જો મેડમ. મારી વાત અમારે એને હું તમારો- કમિશન આપવું કે ન આપવું હું તમારો- મફતમાં અત્યારે કોઈ કામ હું નથી તમારો- કરતું તમારો મેડમ. છે ને, હું વિરોધ કરવા નથી આવી. પણ હું મારી- તમને તમે મારી વાત સાંભળો. હા, મારી વાત સાંભળું જ છું સાંભળો. હું મારી વાત તમારી. સાંભળો. મારી એક વાત તમે ખાલી એટલી કયો. હમ. સરકાર પાસેથી તમને કમિશન પેટે 12 રૂપિયા મળે છે ને ફોર્મ. ક્યારે મારી- આપ્યા? ઈ કે હું આપ્યા મારી નથી, બેંક- એનો વાત નથી, મારું પણ ખાતું, હું તમને મારું પણ મારી ખાતું- વાત તો તમે સાંભળો. પહેલા મને જવાબ આપો જેટલો હું તમને કહું. પરિપત્રમાં હું તમને પરિપત્ર બતાવું છું. એમાં VC નો કોઈ ઉલ્લેખ હોય કે આમાંથી 12 રૂપિયા VC ને આપવાનું છે તો અમને કયો. ને પ્લસ બીજા તે દિવસે અમારે મગફળીના ટેકાના ભાવના ચણાના પ્લસ બીજી હમણાં કૃષિ સહાય 18-19 બધે ખેડૂતને પૈસા આવી ગયા. રેડી ક્યારે અમારા જમા થયા ઈ કયો. સરકાર અમને કે દિવસે અમે ક્યારે ફોર્મ ભરીએ છીએ ને અમને કે દિવસે પેમેન્ટ આપે છે ઈ જો એન્ટ્રી. હું તમને મારા બેંક ઓફ ઇન્ડિયાનું મારી ડિટેલ બધી અહીંયા છે. તાલુકા પંચાયત ગોંડલ. રેડી તમે જોઈ લ્યો કે દિવસે સરકારે મને પૈસા નહીં કર્યા. હવે હું તમને મારો પરિપત્ર આપું. પણ તો એના માટે અમે બોલવા માટે તૈયાર છીએ. પણ મેડમ હું તમારી વાત વાત ઈ સમજુ નથી. છું. અમે વાત ઈ મફતમાં ફોર્મ નથી. તૈયાર ભરવા તૈયાર છીએ. મારી વાત તમે મારી સાંભળો. વાત અમે ફોર્મ ભરવા અમે તૈયાર તમારા છીએ. માટે લડવા તૈયાર છીએ. પણ પણ તમે આ અત્યારે જે ખેડૂતો પાસે અમે- ફોર્મ લેવાના છે ને ઈ બંધ કરી દો. આ બંધ કરી દે. બરાબર? હા ફોર્મ નહીં, સોરી, ફોર્મના પૈસા જે 100 રૂપિયા લ્યો છો ને ઈ બંધ કરી દો. ફોર્મ ઉઘરાવાનું બંધ કરી દઈશ. ફોર્મ ઉઘરાવવાનું ના, બંધ હું કામ કરું? ના, હું કામ- અમે હું કામ તો કરીએ? પૈસા મળે તો સાહેબ ફોર્મ- અત્યારે હાલતી નહીં, મારી નથી, વાત ઊભા રહો. પૈસા મળે તો જ ફોર્મ ઉઘરાવવાનો. તો જ કરવાનું. આ ઓપરેટરને મારે હું મારે મફત બેહારો આ આવ્યો છે એને હું મારે મફત બેહારો. સુલતાનપુરમાં કોઈ પણ એમ એ નહીં. ખેડૂતોને નથી ભરવાના. બેન આ મારી તો વાત સરકારને બેન, આપવા જોઈએ એના માટે અમે બેન, બોલવા તૈયાર બેન, છીએ. મારી ભાઈ, વાત- એક મિનિટ. સરકારને આપવા જોઈએ ને એના માટે બોલવા તૈયાર છીએ. કોઈ પણ પગાર વગર અહીંયા કોઈ તમારું કામ કરે છે તો એને તમારે યોગ્ય વેતન આપવું જોઈએ, વળતર. બરાબર? પૂછો ખેડૂતને કોઈને લાઈનમાં કોઈ દિવસ કોઈ મુશ્કેલી પડી તો તમને પૂછો. ઈ વાત છે જ નહીં ભાઈ. વાત ઈ છે જ નહીં કે ખેડૂતોને લાઈનમાં ઊભાની કે મુશ્કેલીની વાત જ નથી. વાત ઈ છે કે ખોટી રીતે અત્યારે ફોર્મના ફોર્મ તમને 100 ભરવા- રૂપિયા કોઈ તમારી પાસે ન લઈ લે. ઓકે જો હવે મારી વાત સાંભળો. અત્યારે અમે ફોર્મ ભરવા તૈયાર છીએ મફતમાં. રેડી ખેડૂતોને લાઈનમાં ઊભું રાખવાનું. સર્વર હાલશે તો ફોર્મ અમે ભરશું. અગર જો અમે આમ બેસીશું પલોઠી વાળી. તમારે અહીં બેસવાનું. હું નહીં ના તો પછી 1 એમ નહીં. રૂપિયો ખેડૂતનો લઈ એમ નહીં, એમ નહીં. લેવો. 7-12-8 ને આધાર કાર્ડ અત્યારે કાઢી તમે 100 રૂપિયા લ્યો છો હા, ખેડૂતો હા. પાસેથી. ઈ ફોર્મ તમે કઈ રીતે ભરો છો? અમે અત્યારે રાત ને દિવસ કાલે તમે સીસીટીવી કેમેરા મારો ફિટ છે પંચાયતની બહાર તમે જોઈ શકો છો. રાતે કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે છે, ક્યારે ફોર્મ ભરી છે, બધું રાતે સાઈડ હાલે છે. સામે કાલ રાતનો ટાઈમ જોઈ લ્યો. ફોર્મમાં ટાઈમ શીખે તારીખ શીખી આવે એના છે. માટે તમે સરકારને અરજી ક્યાંય નથી કરી કે ભાઈ આ સર્વર ડાઉન છે કોણ એનું કંઈ સાંભળે કરો? છે, કોણ સાંભળે છે ઈ કેમ ટીડીઓ ડીડીઓ ગમે મામલતદાર કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર બધાને રજૂઆત કરી. કેટલા પરિપત્ર લેખા ભાઈ અમારું પેમેન્ટ આપો. PGVCL નું મેં કામ બંધ કરી દીધું. પૂછો અત્યારે લાઇટ બિલ ભરવામાં કેટલી મુશ્કેલી થઈ છે ઈ પૂછો.
સુલતાનપુરમાં. એટલે પછી તમારે કમિશન નો સર્વર ડાઉન આવે છે ને ટૂંકમાં ડાઉન આવે છે એટલે કામ નથી EGVCL માં થતું. 7 રૂપિયા અમને બિલ આપે છે. એટલે 2 ડિજિટલ રૂપિયા. ઇન્ડિયાનો ખાલી નારો જ છે, બાકી કામ થતા નથી ડિજિટલ ઇન્ડિયામાં. ઈ જ વાત છે ને. અત્યારે ફોર્મ વાત ઈ જ છે ને પણ ટૂંકમાં એમ. અત્યારે મેન્ટેનન્સમાં મેડમ 60,000 અરાઉન્ડ છે. આ જો જોઈએ અમુક છે એટલે પેલા પૂછી જો EGVCL ના બિલ ભરતો અત્યારે કેટલું એમાં એવું છે પૂછી લો. મેન્ટેનન્સમાં આ સાઈડ જોઈએ છે. 15 મિનિટ ઓલરેડી દઈ તમને દીધી. વાંધો હોય તો આમ ફોર્મ જોઈએ. ઓલા હું ખેડૂત હેરાન થાય આવું બંધ કરવું તો હું કરું ખેડૂત ખેડૂતોને હેરાન નથી કરવાના ભાઈ. અત્યારે ખેડૂતોની સ્થિતિ એવી છે એ જ મુસીબત છે કે આપણે એને મદદ કરવાની આ હોય. પણ અમે એ કરીએ છીએ, મેડમ, 2700 ખાતા છે. એટલે હું તમને એક વસ્તુ કહું ભાઈ, તમે ખેડૂતના દીકરા છો. હા, તમે ખેડૂત ખેડૂત છે, છો. ખેડૂત જ છો. અત્યારે બરાબર. કેવી કન્ડિશન છે મારી વાત અમે કરો. સમજીએ છીએ કેવી બધી. કન્ડિશન છે પણ છતાં આપણે મારી બધી વાત ઉઘરાણી, સાંભળો. મારી- એક તો ખેડૂતો ઉપર આટલો માર લઈ ગયો, ઉપરથી કુદરતનો એટલો માર, એમાંય પાછા આપણે ફોર્મ સહાયના ફોર્મ આજે ભરવાના કેટલામ પૈસા દિવસ લેવાના. થયો? આજે કેટલામ દિવસ થયો? એ મને કહો. ત્રીજો દિવસ થયો. મેં ફોર્મ 200 ફોર્મ ભર્યા સોલા. કાલ રાતે બે, કાલ ને પરમ દિવસના રેડી 2700 ખાતા હે. મિનિમમ અમારે અમારા 1800 થી 2000 ફોર્મ ખાતા ભરે છે. રેડી. એક ઓપરેટર, જો આ બીજો ઓપરેટર ઉભો, હમણાં લેપટોપ આવે છે, ન્યા ચાલુ કરવાનું. આ બે ઓપરેટર બેઠા, એને મારે શું રૂપિયા આપવા? તમે કયો ઈ હું આપું એને. પણ ઈ તમારે નહીં, સરકારમાં તમારે ઈ જોગવાઈ કરવી જોઈએ. પણ સરકાર સાંભળતી નથી, ઈ તો પણ વાંધો ભાઈ છે. સાહેબ, એના ને માટે પાછા આ સરકાર એમ તમારા કહે છે કે માટે લડવા 15 દિવસમાં ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને બધું મને આપો. તો ખેડૂત રેડી, રહી જાય તો ક્યાંથી હું અમારે કરું? ફોર્મ ભેગું કરવું ખેડૂતે કયો? રહી જાય ને અહીંયા આ બે અમારે ઓપરેટર બેઠા, મારે એને પેમેન્ટ શું આપવાનું ઈ કયો? ઈ 12 સરકારમાંથી રૂપિયા આપવા. કે પેમેન્ટ આપે સરકાર તો 12 રૂપિયા અમે ઓપરેટર છે તો અમને શું આપશે ને 12 રૂપિયા ફોર્મ કોણ ભરશે ઈ કયો? એના માટે આપણે આગળ રજૂઆત કરશું. જે બરાબર છે? પૈસા આવે આ તે જે આપણે બધી વસ્તુ operator ચાલે છે ને, પેટે ભાઈ બંધ કરો. આ પર કાંઈ વાંધો નહીં, બરાબર. બંધ કરી દે. અમને શું વાંધો હોય? ફોર્મ ભરવાના જે 100 રૂપિયા ચાલુ તમારા કોઈ એમ ઓપરેટર નહીં. હોય તો બેહાડ દ્યો, છૂટ છે તો અમારે. અમારા મારો ફોર્મ પાસવર્ડ ભરાય નહીં આઈડી કે અમારા ગામમાં? મારો પાસવર્ડ આઈડી તો આપો. ભાઈ તો પછી આપણે સરકારને ઈ બાબતે દબાણ કરવું જોઈએ. આમને તો કેટલા ટાઈમ ચલાવશું બધું? ખેડૂત અમુકના અમારે રહી જાય આમને કેટલા ટાઈમ ચલાવશું? દર વખતે આ મગજમારી તો એ દર સાચું વખતે છે. રહેવાની ને. કોઈ પણ વસ્તુ હોય, હા. કોઈ તમે પણ ગમે તમારે ગામ લઈ ફોર્મ લો, ગમે ભરવાનું. હા, ઈ જ વાત છે. સુલતાનપુર નહીં, કોઈ ગમે પણ ફોર્મ કોટની ભરવાના ગામ હોય, લઈ લો. આધાર કાર્ડ ના હોય કે આયુષ્માન કાર્ડ ના હોય, ગમે ત્યાં હોય, સર્વર તો ડાઉન જ Down જ રહેશે. આવે. Down રહે, અને yes. બધાય ફોર્મ મફતમાં ભરવાના છે. જો એને આપણે ખેડૂતો પાસેથી, જનતા પાસેથી આવા રૂપિયા ઉઘરાવીને કરશું તો સરકાર શું કરશે? બરોબર છે. તો એની રજૂઆત સરકારમાં અમને કરવી જોઈએ કે payment ના આપે. કરવી જોઈએ? પણ ઈ જ વાત છે, એની રજૂઆત સરકારમાં કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ઈ ઉભા ઈ તો પછી તો તમે એનું સોલ્યુશન ખેડૂતો પાસે નહીં, સરકાર પાસે ગોતો. એના માટે અમે તમારી ભેગા. એના માટે અમે તમારી ભેગા. ક્યાં રજૂઆત કરવાની તમે કરશો? આમ કરતા જ પણ અમે કરશું ને, તમારે ભેગા આવવા તૈયાર છીએ. હાલો. પછી તમે ઓપરેટર બેહાડી 15 દિવસમાં તમને કામ પૂરું કરવા માટેનું પ્રેશર આપ્યું છે, તો ઓપરેટરનો પગાર, એને તમારો નથી પગાર બધું અમે આપ્યું. સરકારમાં રજૂઆત કરશું. નિયમ 15 દિવસનો થઈ હા, પણ ઈ જ વાત છે કે 15 દિવસમાં આ બધું પૂરું કરવા માટે તમારા સર્વર ડાઉન છે, એનું એ નથી મેળ આવતો. આ અમાર આ બધા જે કામ કરે છે એનું વળતર, ઈ બધું અમે સુલતાનપુરમાં 2700 ખાતા છે. કેટલા 2700 ખેડૂતના ખાતા. એ અમારે ક્યારે ભરવા? પૂરું થઈ ખેડૂત બિચારા ખોટા હેરાન થાય ને તો એ કોઈ પણ જગ્યાએ અમારે એનું ચાલુ રહે તો ફોર્મ ભરાય ને. અને અમારે કોઈ મફત તો નથી કેવો ભરી દે. વાત સાચી છે, પણ ઈ તમારે ખેડૂત પાસેથી ન લેવાના હોય. વાત આ તો છે. એને આ તમારે ખેડૂત પાસેથી ન તો લેવાના. પણ સરકાર નો સમજે શું કરવું તો સરકારને આપણે પ્રેશર કરવું પડે કે સરકાર સરકાર સુધી આના 15 દિવસ માટે ભઈ જાય. ફોર્મ ક્યાં ભરશે? હાલવા દે. તમે બેન ઉપર રજૂઆત કરો અને અમે અમને અહીં કામ કરવા દઈએ એટલે અમે કામની વાત નથી ભાઈ, ખોટી રીતે તમને 1500 રૂપિયા તમને ખબર પડી ગઈ ને હા, પડી. કે આ પૈસા લે છે તો ઉપર રજૂઆત કરો. તમે નેતા છો તો ઉપર રજૂઆત કરો કે પૈસા હું કામ લ્યો છો ભાઈ? ઈ જ વાત છે. હા, વાત ઈ જ છે કે- નેતાઓનું ઈ જ એમ કામ નહીં. છે. વાત ઈ જ છે. નેતાનું અમે ઈ જ કામ છે. અમે રજૂઆત કરો. અમે રજૂઆત હા, કરવા બસ. તૈયાર જ છીએ. અમે તમને બરાબર? કહીએ છીએ ને, અહીં અમે પૈસા તો ઈ લે છે. કહીએ છીએ કે ગરીબ ખેડૂતો અત્યારે જે કન્ડિશનમાં છે, કમોસમી વરસાદના લીધે જે પણ આપણી તમને માટી તો પડી છે. ગોંડલ જ સિવાય ક્યાંય નથી જતા. ગોંડલ ક્યાંય ક્યાંય નથી જતા. ગોંડલ ઉઠો ને. આ ખેડૂત અમારે શું કરવું છે? ખેડૂત કે ખેડૂત શું કરવું છે? પૈસા દેવા શું કરવા? હાલો ખેડૂત કે શું કરવાનું? ચાલુ રાખો. જો સીઓ એક પગારદાર છે, એવડા પગારદાર નથી. માધ્યભાઈ તારું. કરે. એના ઉપર. તમારે ખેડૂતને નિર્ણય લેવાનો જો કરવાનો. બેન એમાં હું જ અમારે ફોર્મ બંધ થઈ જાય. બંધ થઈ જાય પછી. વાત ઈ નથી ભાઈ. આ તમે એના માટે રજૂઆત કરવા તૈયાર છીએ. અમે એના માટે રજૂઆત કરવા તૈયાર છીએ કે તમને પગાર મળે ચોક્કસ. તમને અમને કીધું તમારા કે આમ વાંધો થાય નથી. છે તો હવે તમે રજૂઆત કરો. એમ વાત છે. આ ખેડૂતને પૂછો, હું કહું, તમે એને કેમ પૂછો? આ પણ ખેડૂતો પાસેથી પૈસા ન લેવાના હોય. આ દર વખતે ખેડૂતોને હેરાન ન કરવાના હોય. તમને બરાબર? ગોંડલ તો પણ યાદ આવે ખેડૂતો છે, શું કરે? તમે એમ કહી દો, તમે એમ કહી દો કે પૈસા નહીં ભરો. તમે એમ કહો કે પૈસા નહીં દો તો અમે ફોર્મ નહીં ભરીએ તો બિચારા ખેડૂતો જાય ક્યાં? હે?
નહીં ના પડે બિચારા ખેડૂતો જાય ક્યાં? એને કોની પાસે પૂછો ને. જાય? પૈસા નહીં દે મેડમ મારી વાત સાંભળો કે આ એમને એમ કરશે કોક ખેડૂ રહી જાય ત્યાં તમે એને સહાય દઈ દયો મારી પાસે આવશે આવશે. સહાયની વાત નથી ભાઈ, આવશે ફોર્મ એની ભરવાની વાત વાત છે. નથી. તમારે રાજકારણ સહાય તો સરકાર જ આપે. સરકારને દેવાની છે તો સરકાર તો અત્યારે સરકાર જ આપે. ખેડૂતને કોઈને ટ્રાફિકમાં લાઈનમાં ન ભાઈ, રહેવું એવું વાત પડે નથી. વાત એવી નથી. વાત, મારી વાત વાત. ઈ છે કે ફોર્મ ભરવાના 100 રૂપિયા નો આ હોય ઈ ને. નથી ક્યાંય પણ બરાબર. સરકારની આપણી કઈ આપણી ખામી છે ક્યાં વાત નથી છે, મારી વાત ક્યાં સાંભળો. નથી ખામી છે. લેવાય નથી. વાત કરી ક્યાં મેં. નથી લેતા? પણ મેં આ ક્યાં નથી લેતા કયો? મારી વાત સાંભળો અત્યારે રજૂઆત કરવાનું કાંઈ ઉભા કામ રહો, નીરવે નથી. ઉભા તમે થો. કામ અગાઉ પાણી પહેલા પાણી બાંધો ને ઈ કામનું છે અત્યારે કાંઈ ન થાય અત્યારે તો વાત સાચી છે ત્રણ- ભાઈ, પણ બધી અત્યારે જગ્યાએ કાંઈ ન થાય. અત્યારે અત્યારે આ ખેડૂત રહી જાય તેને મારી પૈસા વાત- કોણ દે અને કાં તારીખ લંબાવવી પડે. હા એવું થાય પણ ઈ આપણે કરવું પડે ને. આથી મને તમારે ખબર કરવું, છે. અમારે કરવું, અમે- અમારે અમે ઈ જ કરશું. હા બસ એ કરો તમે. અમે ઈ જ અમારે આની પહેલા કરશું. જેવી જેવી રીતે ખેડૂતોનો problem છે, ખેડૂત જેવી રીતે હું ઈ જ કહું છું કે જેવી રીતે ખેડૂતોને પ્રોબ્લેમ છે ને એવી રીતે વીસી ને પ્રોબ્લેમ છે. એને ઓપરેટર રાખવા પડે છે, એનો કોઈ પગાર આપતા નથી. અમે એના માટે લડવા તૈયાર છીએ. બરાબર? તો કાંઈ વાંધો પણ તો નહીં, હું છે. આ સિસ્ટમ બંધ કરો. આ સિસ્ટમ જો આપણે ચાલુ રાખશું ને તો આમાંથી આપણે ક્યારેય નહીં નીકળી ઓપરેટર શકીએ. બેહાડી દીધો. બરાબર? તો એમાં શું છે આપણે ક્યારેય નહીં નીકળી આ શકીએ અમારે આમાંથી. ભ્રષ્ટાચારની સિસ્ટમ માંથી આપણે ક્યારેય નહીં નીકળી તમે શકીએ. આવ્યા હા જો મારી વાત હવે ઈ અમે બંધ કરી અમે દઈએ. નીકળી તો આ જઈએ ફોર્મ અમે તમારો ઓપરેટર બેહાડી દો ચાલુ કરો મફતમાં. આપણે ઓલા ભાઈ છે ને આ ફોર્મ નહીં ભરાય તો જો ફોર્મ ન ભરાય તો ખેડૂતો સહાય જવાબદારી કેની આપી દેજો. તો ખેડૂતો સહાય પણ વાત સાચી છે ભાઈ, પણ આ ખેડૂતને એક તો કઈ થયું નથી ફોર્મના એક તો આટલો બધો બગાડ થયો 3200 એક તો આપણને દીધા ખાતે 3520 રૂપિયા બરાબર, એમાંય 100 રૂપિયા ફોર્મ ના દેવાના, એમાંય બીજે ત્રીજે ક્યાંક તમે જાઓ ત્યાં 50 100 રૂપિયા ગમે ત્યાં આપવાના. તો માર બધું આપણે જ ખાવાનું. હા એ ખેડૂતને જ ખાવાનું માર હતું. બધું આપણે જ ખાવાનું. એ તો ભલે થયું અત્યારે લેવાનું ચાલુ કર્યું ને અત્યારે લેવાનું ચાલુ કર્યું એટલે ભાઈ, મને એની હારે કાંઈ વાંધો નથી. હું એનું વાત લઈને આવી છું. હું અહીંયા ખેડૂતોની વાત લઈને આવી છું. બરાબર? જો હું અહીંયા ખેડૂતોની એક વાત કામ લઈને કરો આવી છું. એક અહીં કોઈ માણસો મુકાય અમારા ખેડૂતના ફોર્મ ભરાઈ જાય ને મફત ભરાઈ જાય ને એવું કરવું છે એના માટે આપણે રજૂઆત કરશું. જો અત્યારે આમ બંધ કરી દઉં મારી વાત આમ બંધ તો કરી દઈએ અમે પછી આ ખેડૂતોને ફોર્મ કેમ તમારે ભરશો? ફોર્મ ભરવાના, તમે તમારું કામ એવું છે જો કે તમે 100 રૂપિયા નો દો ને એટલે અમે ફોર્મ ભરવાનું બંધ કરી એ તો દઈએ. એને બરાબર? તમારું કામ એવું છે, તમારું અત્યારે કહેવાનું એવું છે કે ખેડૂત અમને 100 રૂપિયા નો દે ને તો અમે ફોર્મ ભરવાનું બંધ કરી દઈએ. એટલે આ એક જાતનું દબાણ છે. બરાબર? ખેડૂતો ઉપર પણ દબાણ રાજ્ય છે. તો મારી બંધ વાત સાંભળી લો, મારી વાત સાંભળી લો કે આ એક જાતનું દબાણ કર્યું તમે ખેડૂતો ઉપર કે ફોર્મ તમે પૈસા નહીં ભરો તો તમારું ફોર્મ નહીં ભરાય, તમને સહાય નહીં મળે. એના બદલે તમે અમને એમ કીધું હોય કે ભાઈ અમારા માટે એક મિનિટ મારી વાત પૂરી કરી લો. વાત ઘડી ના દે સાચું છે વાત તો કરી લેવાની. મારી વાત પૂરી કરી લ્યો. એના કરતા તમે અમને એમ કહો કે ભાઈ અમારા વીસી ને અહીંયા પગાર નથી મળતો, અહીંયા સરકાર અમારું સાંભળતી નથી, અમારે 2 ઓપરેટર રાખવા પડે છે, 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અમને સરકારે, તો તમે અમારી માટે એની હારે ઉભા રહ્યો. બરાબર? બાકી ફોર્મના અમે પૈસા નહીં લઈએ, પણ તમને ન્યાય આપવા માટે ભાઈ વીસીભાઈ, તમને ન્યાય આપવા માટે અમે અહીંયા ઉભા છીએ. અમે તમારી હારે. બરાબર? બાકી તમે ખેડૂતોને એવી રીતે દબાણ કરીને ફોર્મ ભરવાનું બંધ દબાણ નથી કરી કરતા. આ ખેડૂત સામે પૂછી લો કોણ વિરોધ કરે. તમે એમ કહો કે અમે ફોર્મ ભરવાનું બંધ કરી દઈએ. પૈસા દો છો ભાઈ, તો આ હું પણ પૂછો ખેડૂતને આપત તો હવે કાંઈ નહીં, સોલ્યુશન કરી દો. તમારા ઓપરેટર 2 મોકલી દો, કારણ કે રાતને દી એક કરવા જોઈએ, કારણ કે ખેડૂતના ફોર્મ ભરાશે નહીં. કાંઈ વાંધો નહીં. તમે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ રાખો છો? ના હે? કેમ પૈસા નહીં મળે એટલે ફોર્મ? ના એવું નથી. તો? ભાઈ તો કાયદેસર ટાઈમ ટુ ટાઈમ હાલે 2000 છે. રૂપિયા તો આપે છે ને ગ્રામ બસ સરકારનો પછી time to time, તમને સરકારનો મારી time વાત શું છે? તમને ગ્રામ પંચાયત 2000 રૂપિયા આપે છે ને? આપે છે. પગાર આપે છે આપે ને? છે. બરાબર? હા. પછી સરકાર પાસેથી તમને 12 રૂપિયાનું એ કમિશન દિવસે આવ્યું, એ આવ્યું નથી, જમા. પણ આવ્યું એ દિવસે નથી, આવે છે, પણ ઈ આવ્યું જમા નથી. કયો, 5, 5, 6, 6 આવ્યું નથી, વર્ષે એના માટે લોકો લડવા આપે તૈયાર છે. છીએ. એના માટે અમે લડવા ઈ તૈયાર કોઈ છીએ. લડવા તૈયાર નથી. તો અત્યારે ચૂંટણી એનો એવી મતલબ છે એવો એટલે છે. બધા આવ્યા છે કે કોઈ આવતું નથી અહીંયા ગામનું પૂછવાય. એનો મતલબ હજી તો એવા કેટલાય બાકી છે. સરકાર તૈયાર છે. હું ઈ જ કહું છું. તે દિવસે તમે સોલ્યુશન લઈ એવા ઈ કયો નહીં. સોલ્યુશન ક્યાં આવ્યું ઈ કયો. બરોબર હાલે હાચતું. આ હોમાં 900 અમારા વાડીએ જાય ત્યાં 3 ઢોર કરી ગયા છે જાવું તમારો ઓપરેટર હશે તો ખેડૂતના હું ફોર્મ લઈને બધા ભરી દે. મને કાંઈ વાંધો નથી ભાઈ, પણ આ છે ને એક જાતનું શોષણ છે. તમે રાજકારણ આ એક જાતનું શોષણ છે ભાઈ. રાજકારણની વાત જ નથી. રાજકારણની વાત જ નથી. રાજકારણની વાત જ નથી. રાજકારણ કરવા
મને અહીંયા આ જેવું ગામમાંથી થઈ જાય કે તમે બરોબર નહીં હાલે. ઉભા રહ્યો. મને એમને એમ ખબર પડી કે તમારા બરોબર. ગામમાં 100 રૂપિયા આલે છે. બરોબર ને? એ તો કાંઈ મને એમને એમ ખબર પડી તમારા ગામમાં 100 રૂપિયા આલે છે. બધાય ગામમાં એવા 5 જણા તો તો હું હોય તો કહું બીજા બધા બધાય ગામમાં 5 જણા તો એવા હોય જ. મારી વાત આ તો પછી ભાઈ એવા ઈ છે ને ઈ તમારા ન્યાય માટે લડે છે. આ ભલે ને ન્યાય માટે લડે તમારા ન્યાય માટે. આ તમારી ઉપર તમે દબાણ ક્રિએટ થયું. આ તમારી ન્યાય ઉપર માટે દબાણ મેં ક્રિએટ જોઈ લીધું. થયું. તમે સોચિત્ર આવી આ ગયા, તમારી સુપર ઉપર વગાડી દબાણ આવી ક્રિએટ ગયા. થયું. ક્યાં જોઈ લીધો તમે? તમે તો 100 તમે અમદાવાદ થઈ આવ્યા છો. તમે 100 રૂપિયા નહીં ભરો, તમે 100 રૂપિયા નહીં ભરો ને એટલે એ ફોર્મ ભરવાનું બંધ થઈ જાય ને ઈ તમારી ઉપર દબાણ ક્રિએટ થયું ને તમે જો આવી રીતે સહન કરતા રહો ને તો આ ભ્રષ્ટાચારમાંથી ક્યારેય બહાર નહીં ખેડૂત નીકળી. કહેવાય ગયેલા એ છે. જેને 100 રૂપિયા નો ભરવા હોય ને એ જીગી સાહેબ જે માણસો મૂકે એની પાસે ભરાઈ લેજો. આ આ 100 દબાણ, આને રૂપિયા દબાણ કહેવાય. દબાણની ક્યાં વાત છે? આને દબાણ. એમ નહીં તમારા ઓપરેટર મોકલી દો અહીંયા 2 જણા. વીસીનું છે, વીસીને એનો પગાર મળે છે 2000 રૂપિયા અને એક ફોર્મે તમારું એક ફોર્મ હોય ને એના ઉપર એને 12 રૂપિયા કમિશન મળે. કેટલું? 12 રૂપિયા કમિશન મળે. ઈ સરકાર એને નથી દેતી તો અમે એના માટે લડવા તૈયાર છીએ. આપણે ઈ કરવાની છે. આપણે કેદી લડ્યા આવા તો લડી લડીને આમ થાકી ગયા. ગાંધીનગર ગયા, અત્યાચાર કર્યો, કોઈ વસ્તુનો નિર્ણય નથી એવો અત્યારે સુધી. મળવા જોઈએ ને સરકાર. કે દિવસે આપે છે કાંઈ વાંધો નહીં, એના માટે આપણે લડશું, પણ આજે તમે જે આ કરો છો ને ઈ ખોટું કરો છો. તો તમે પણ તમારા ઓપરેટર મોકલી દો અત્યારે 2 જણા. ઈ કરશું ચાલુ કરી દે. અહીંથી અમારું તો ચાલુ છે. અહીંથી તો 3 ચાલુ કહું. કરી દે. ચાલુ કરી દઈએ. અહીંથી તો કહું છું. એમ એનો નહીં. મતલબ એવો છે કે તમે જતા જાઓ ને એનો ચાલુ મતલબ કરી એવો દો તમે તમે. 100 રૂપિયા નહીં ભરો ને ભાઈ તો તમારું કામ નહીં થાય. વીસીએમ કહે છે બરાબર, આ દબાણ કહેવાય. ના ના આ વિશે દબાણ હા, કહેવાય. અમે ના નથી પાડતા. દબાણ જ કહેવાય. તમે કહો છો ફોર્મ નહીં ભરીએ. તમે 2 ઓપરેટર અહીંયા મોકલી દો. ઈ અમે રેડી? કરશું. અમારો સરકારનો ટાઈમ છે. ઈ અમે કરશું. 10:30 તમને મદદ કરવા આવશું. માટે, તમારી 1 મદદ વાગે કરવા ઘરે માટે વહી જાવ, થઈને. 3 વાગે આવશું ને 6 વાગે પૂરું અમારું કામકાજ. એમાં મને કાંઈ Time વાંધો to નથી. time. એમાં તમે સરકારને બસ. અરજી લખી શકો. Okay. બરાબર? Time to એમાં time. તમે સરકારને અરજી લખી શકો કે Okay. ભાઈ અમને આ તમે 15 દિવસ દીધા છે એમાં પંચાયત અમારું થોડું- વીસીમાં હવે ફોર્મ ફ્રી ભરવાનું થાય. ટાઈમ ટુ ટાઈમ 10:30 આવવાનું, 1 વાગે ઘરે, 3 વાગે આવવાનું, 5:30 ઘરે. કાંઈ વાંધો ઓકે. નહીં. ઈ બરાબર ફ્રી છે. ફોર્મ. ઈ બરાબર છે. સાઈડ એમાં તમને વાંધો નહીં. ચાલશે એટલે ફોર્મ ભરાઈ ઈ અમે જાય. રજૂઆત કરશું. લાઈન ટુ લાઈન કોઈનું ફોર્મ મુકાશે નહીં. લાઈનમાં ઊભું રહેવું જોઈએ. અને 2600 ખાતેદાર છે અમારા અહીં. આ પણ એના માટે ટાઈમ લંબાવવો પડે ને સરકારને. એની રજૂઆત સરકારને રજૂઆત કરવી પડે. સરકારને જોડે અમને આ ખેડૂતને મંત્રો છો. તમે સરકારને જોડે એટલે સરકારને ભાઈ તો હું કોને ક્યાં ક્યાં? કહું? તમે કયો આ સરકારને? ગ્રામ પંચાયત ક્યાંથી હાલે? ક્યાં પણ ગામ- ક્યાંથી હાલે? ખેડૂત એમને ક્યાંથી હાલે? સરકારમાંથી તમે હાલે રજૂઆત ને, કરો. મારી ઘરેથી તો હાલતી મારી નથી. વાત તમે રજૂઆત કરો. હે? ગ્રામ પંચાયત ક્યાંથી હાલે તો? ગામ પર સરકાર ગમે ત્યાં ચાલતી હોય તમે રજૂઆત ભાઈ કરો. સરકારમાંથી જ હાલે. અને આ સરકારનું જ કહેવાય. આ એક પોઈન્ટ કહેવાય સરકારનો. સરકારમાં રજૂઆત કરવાનો. એ વાત પૂરી થઈ ગઈ. આ શિક્ષાબેનને કયો હે? વાંધો નહીં, પણ 100 રૂપિયા લેવાનું બંધ કરજો. 100 રૂપિયા નહીં લે, હાલો તો ટાઈમ ટુ ટાઈમ ભરશે ને. ટાઈમ ટુ ટાઈમ મફત હો ભાઈ. ટાઈમ ટુ ટાઈમ. ટાઈમ વિરુદ્ધ ભરે તો ટાઈમ વિરુદ્ધ નહીં. હે? ઈ એને જો જીગીસાબેન દઈ દે પૈસા બધાને પેલા ખાતામાં. ભાઈ એના માટે છે ને જીગીસાબેન હું કામ દે? જીગીસાબેન સરકાર તો તમે આવ્યા છો અહીંયા. તમે આવ્યા છો તમારે સરકાર અહીંયા. પાસે નથી માંગવું ને તો. કોને? અમે સરકાર પાસે સરકાર- નથી માંગવું ને. તો તમે પણ VC તમને સરકાર જે આપે, problem તો થાય અમે છે. સરકાર મારી વાત આપે છે, time તમે- to time. તમે- અમે time to અમે ભરી દઈશું. હા, પણ મારી વાત- આ સરપંચ બાબો. મારી વાત સાંભળો. તમે સરકારમાં રજૂઆત નથી કરી શકો એમ? કોને? અમે રજૂઆત કરી. અમારા નાના વિષયોનું આવે છે. આપણે જઈએ. અમારે ન થવું. અમારે ટાઈમ નથી. જો એને સરકારમાં રજૂઆત નથી કરવી પણ તમારી ના, પાસે 100 રૂપિયા પરિપત્ર લેવા. TDO સાહેબ પાસે પરિપત્ર TLE ને પૂછી તમારી લો પાસે કેટલા 100 રૂપિયા લેવા આવે. સરકારમાં રજૂઆત નથી કરવી. ઓર્ડર કયો નહીં? તો ખેડૂતને ભેગા લઈ જાઓ. અમે એકલા થોડા હાલી. હું ફોર્મ ભરવા નથી આવ્યો. રાજકોટ થી હું આવકનો દાખલો કઢાવવા આવ્યો. સવારે 7 વાગ્યાનો નીકળો, અહીં બંધ થઈ ગયું તો મારે ક્યાં જવાનું હવે? એમ વાત. આવકનો ભાઈ જો, તો એમાં- મારું જો 1000 તો પેટ્રોલ ભરે. એમાં- રાજકોટ થી આવું ને વાત બેન હું સાચી, અહીંયા. વાત સાચી. માં કામ ખોરો પણ એમાં વાત મને તો હો વાલા લાગે છે કે મારા 1000 પેટ્રોલ ના ઈ મને તમે કયો પેલા પણ તો પછી આપણે એટલે એક તો મારે ભ્રષ્ટાચારમાં મારે ફેક્ટરી છે હું બંધ કરીને અહીં આવ્યો છું. મારે શું કરવાનું તમે બેન કેટલું તમે? ભણ્યા? હું તો 12 ભણેલો છું બેન. બાર હા, 12 ભણેલા ભણેલો છો છું. ને. છતાંય તમે 100 રૂપિયા દેવા તૈયાર છો ને? બેન આ- મારી વાત સાંભળો. 100 રૂપિયા દેવા તૈયાર ઉપરથી છો? નીચે સુધી હાલે બેન. હાલે કોઈ ને, નવી પણ નવાઈ તો ઈ જ છે વાત જ નહીં આ ઈ જ વાત વસ્તુ છે. આપણે ભ્રષ્ટાચાર નહીં રોકીએ ને ત્યાં સુધી નહીં રોકાય. અરે આ તો આઝાદી વખતથી આવ્યું આવે બેન. આઝાદી વખતથી હાલે છે. આઝાદી એવું નથી. લોકો અહીંયા શું કામ બેન નથી પણ આવ્યા? તો જો હું રાજકોટથી આવ્યો, આવકનો દાખલો હું ફોર્મ ભરવા નથી આવ્યો. મારો લાઈનમાં ઉભો 3 કલાક થયા બેન. હું 9:30 વાગ્યાનો મારો વારો ને બારી બંધ થઈ ગઈ. તો મારે શું કરવાનું?
ઈ જ વાત ચાલુ કરી વાડીએ ભાત ઉભા તો રહ્યો ડિજિટલ એમનું ઇન્ડિયા હું કહેવાનું છે પેલા સરકારે ડિજિટલ બેન, ઇન્ડિયા કરી તમારી વાત બધી બેન અમે સંમત જ છે, ક્યાંય તમારે વિરોધ નથી કરતા. હા, એમાં ક્યાંય તમારો વિરોધ નથી કરતા અમે. હા, બેન, અમારે શું કરવાનું આ બધે 3-3 કલાક લાઈનમાં ઉભું રહેવું? એક આવકનો દાખલો હું કરી દઉં. હું ફોર્મ ભરવા નથી આવ્યો, ઈ હવે મારો વાર હોય હવે ના પડી જાય મારે શું કરવાનું? પેલા ઈ ગયો બેન નાનું પડી શકે ને હું ઈ પછી આ બંધ કરી દો. આ જો સંબંધમાં કામ કરે છે છોકરો, સંબંધમાં બેન આવડો છોકરો કામ કરે છે, 1 વાગે વહી જાય, હવે ઈ 3 વાગે આવે શું કરવાનું? ગ્રામ પંચાયત તમારા ફોર્મ ભરવા માટે 2000 રૂપિયા ગ્રામ પંચાયત પગાર આપે છે તો એના માટે ઉપર રજૂઆત કરવાની હોય તમે ઉપરથી ખેડૂતને નહીં ઈ પ્રોબ્લેમ તમને થાય છે ખેડૂતને પ્રોબ્લેમ તમારાથી થાય છે અમે તો ખેડૂતને પ્રોબ્લેમ તમારાથી થાય છે તમને પ્રોબ્લેમ થાય છે સરકારથી તો તમારે ભેગું આવવું પડે રજૂઆત કરવા આવશે ભેરા હાલો અમારા નિકાલ થાય હવે. મને ખબર છે પણ એના માટે અવાજ ઉઠાવવો પડે ને એના માટે તમારા વૈયા ગયા વીસીનો પગાર મહિને 10,000 રૂપિયા હોવો જોઈએ ને હોવો જોઈએ તમને ખબર કેટલું આ મોટું કામ છે, કેટલું કામ હોય, કેવડું નથી. હું એ વાત કરું છું 2700 ખાતા છે તમને જે કીધું છે કે કોણ હોવો જોઈએ એને ઓલા લાઈટ બિલના પૈસા ભરવાના નથી દેતા એટલે તે બંધ કરી દીધું. હવે તમે ઈ કરાવો ને આવડું મોટું કામ છે એટલે લાઈટ બિલ નથી ભરતું. મળીએ જવું પડે. કમિશનર બસ લેતા એ 3 વર્ષ લાઈટમાં ઉપર ઉભા નીચે સુધી ભ્રષ્ટાચાર જ છે ને ઈ બી વાળા કમિશનર 5 દીધા વાજો ફીલ લેતા ઈ નો આપ્યા કેવી રીતે કામ કરે મફત તો ઈ જ વાત છે કે ભ્રષ્ટાચાર જ ચાલે છે ને ઉપર નીચે સુધી. ઓલા ઉપરવાળા ભ્રષ્ટાચાર કરે એટલે આપણે અહીંયા કરવું પડે છે ને બેન આ તો કાઈ નથી. બધાય ખાતામાં એવડો હાલે છે, પોલીસ ખાતામાં હાલે છે, PWD માં હાલે છે. તમારો વિરોધ નથી કરતા વિરોધની વાત બધે નથી, ભ્રષ્ટાચાર જ હાલે. મને ખબર છે મને કદાચ તમે ગમે ઈ કહેવો ને મારે જે જાગૃતિ ફેલાવવાની છે ને ઈ ફેલાવવાની છે બરાબર યાદ નહીં તો કાલ આપણે જ સમજવાનું છે આ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થવું હોય છે ને તો થોડી તકલીફ સહન કરવી પડશે પણ જો આવું નવું હેલા કરશે તો આપણે નહીં આમાંથી નીકળી અમે તમારી વાત સાંભળી જ છે બેન, અમે વિરોધ નથી કરતા, પણ અત્યારે તમે છે ને બેન જરાક સરપંચ અમારું તો કામ બેન થાય એમ. એ ઉભા રહો. આ નહીં ભરાયા ખાતા 15 દિવસ તો એનું શું કરશું અમે તો 15 દિવસમાં આટલા બધા સર્વર ડાઉન હોય તો નો જ ભરાય હા, તે ભાઈ નો જ ઓફિસ ભરાય. ટાઈમમાં જે એના માટે શું કેટલા તમારા ગામના ફોન ન ભરાય 2700 ખાતા છે 2700 ખાતા સર્વર ડાઉન હોય ને ત્યારે આખા ગામના ફોર્મ તમે 15 દીમાં નો જ ભરી શકો અમે સમજીએ છીએ તો એના માટે સરકાર પાસે ટાઈમ લેવો પડે એના માટે સરકાર પાસે ટાઈમ રાતે ભરે દિવસના ન ભરે તો રાતે ભરે ઈ તો ખબર છે મને ખબર છે પણ સર્વર ડાઉન આવે છે ઈ તો સરકાર રાતે ભરે છે એટલે 100 રૂપિયા લે છે ડિજિટલ ઇન્ડિયા કરીને આપણને આ રોડે ચડાવ્યા આપણને બધા તો ક્યાંય નથી લાઈટ બી જતો નેટવર્ક થઈ જાય છે મફત તો નો કામ નથી એના માટે હું કરું. એટલે અમે કઈ વાંધો નથી રાતે વાંધો ઈ બધું નથી જો તમારા માટે રાતે લડવા અમે તૈયાર છીએ રાત્રે ઈ કામ કરે દરેક છે વિષય માટે લડવા અમે તૈયાર છીએ એટલે તમને જે અન્યાય થાય છે ને એના માટે લડવા અમે તૈયાર છીએ પણ તમે નીચે આ બંધ કરી આ રાત્રે કામ કરે રાત્રે દો કામ તમારે મદદની જરૂર નથી ઓપરેટર મોકલી દઈએ પણ તમે ફોર્મ તો ભરશો ને હા એ ભરશે ને હાલો બસ હાલો રાત્રે ભરે તો એનું શું કરવાનું પણ ઈ એને કે છે ઈ એના ટાઈમે ભરી દે ઓફિસ નો જે ટાઈમ હશે ભરી દે નહીં ભરાય. આપણે ટાઈમની માગણી કરશું ભાઈ 15 દિવસમાં ફોર્મ ન ભરાય જ્યાં સુધી ગામના બધા લોકોના ફોર્મ ન ભરાય ખેડૂતને સરકારના પૂછી લીધે. લો બરાબર ખેડૂતને તમામ લોકો જે નુકસાન હા, એ જેને- ખેડૂતને પૂછી હા, એક મિનિટ, એક મિનિટ. તમને લઈ આવીશું તમે હું લખી દો હાલો અમે હાલો, બંધ એના કરાવી દઈએ. ઓપરેટર આવું તો નહીં બધું થવા દે. પૂછી લેજો આવું તો પાછા. નહીં થવા દે દાદા આ જે ભ્રષ્ટાચાર ચાલે છે ને આપણે ઈ 45 નહીં થવા વર્ષથી દે. જોઈશી, બધાએ જોઈ લીધા. આ 30 વર્ષથી તમે સરકાર જ એને દીધી એટલે 45 ટૂંકું કર્યું મેં ક્યાં ના પાડી પણ ભાઈને પૂછે હું ફોર્મ ભરવાનું બંધ કરી દઉં 100 એને છોકરા છે એમ ન હાલે ને એને છોકરા છે તો અમે એના માટે લડવા તૈયાર અમે સમજાવી દેવું હાલો અમારી આ દેશમાં લડાઈ ખોટી તમે રજૂઆત કરી બીજા ઉપકારને બોલાવી દો. પડે ભાઈ કરવું જ પડે આ આપણે સહન કરીએ તો ભ્રષ્ટાચાર કોઈથી પૂરો જ ન થાય કોઈ બધાય કડું હાલે છે. હા એમ એના માટે અમે એટલે અમને છે ને બીજા અપાવે ને, કામ ચાલુ થઈ ગયું. એટલે વાડીએ મજૂર બેઠા છે અહીંયા આવીને લઈને મને ખબર છે અમને આ હું હા સાંભળો આ સરપંચ નું સાંભળો અમારો પણ આ ભ્રષ્ટાચાર આપણે જ રોકવો પડશે દાદા તમને હું લખી દઉં તમે ન લખો ને હું લખી દઉં ઈ વાત છે
લાખો કરોડોના ભ્રષ્ટાચાર થાય છે. આ તમે કરો ને બેન તો તમે ઉપરથી કરો અમે તમારી સપોર્ટમાં હાલો તમે કયો ન્યા મેં મારું મોટું ગામ છે. માનો કે અમારે રહી જાય એક પહોંચ્યા છે અને રહી જાય તો 10 અબજો રોટલા અમને મળે. તો સરપંચ તરીકે તમારે ઉપર રજૂઆત કરવી જોઈએ. આ તમારી ફરજમાં આવે જો છે. તમે રજૂઆત કરશો રજૂઆત કરવી જોઈએ કે 15 દિવસમાં સર્વર ડાઉન હોય એના લીધે અમારા 2700 ખેડૂતના ખાતા ભરાય એમ નથી. એ અમે રજૂઆત કરી દઈએ છીએ. બરોબર બરાબર, એ તમે કરી દો. હા, કરી દઈએ. અને ટાઈમ માંગો એની પાસે કે ભાઈ અમને જ્યાં સુધી અમારા ગામના પૂરું ન થાય ત્યાં સુધી. પૂરું ન થાય ત્યાં સુધી અમને આ સર્વર મહિનો લાગે, 1.5 મહિનો લાગે. બરોબર ત્યાં સુધીનો અમને ટાઈમ એ રજૂઆત કરી કોન્ટેક્ટ કરી છે. બરોબર તો પછી હું જોઈએ તો શેના 100 રૂપિયા દેવાના ફોર્મમાં? બરાબર ને? તો ક્યાં પ્રોબ્લેમ જ છે કઈ? એ તો રજૂઆત કરી ભાઈઓ રજૂઆત માન્ય રાખ્યા તો થાય ને. રજૂઆત માન્ય રાખ્યા થાય ને. ઈ તો આવશો અમે તમારા ભેગા. એના માટે અમે હવે ચાલુ કરે શું કરે તો ચાલુ કરવું જ પડે ને એને. હાલો ભાઈ કઈ ચાલુ એટલે ચાલુ લાઈટ ક્યાં ગઈ જો એ વિસ્તારની વાત કરવામાં આવે, સુલતાનપુરા વિસ્તારની વાત કરવામાં આવે તો એ ગોંડલના એ વિસ્તારમાં હાલ ક્યાંક ને ક્યાંક 2700 જેટલા ખેડૂતોના ઘર છે. એટલે કે 27 જેટલા ખેડૂતોના ફોર્મ ભરવાના છે. જો ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોય તો આ વાતને લઈ અને અનેક સવાલો હાલ ઊભા કરવામાં આવ્યા છે. કારણ કે તંત્ર દ્વારા અધિકારીઓને પૈસા આપવામાં આવે છે. જો એમને કહેવામાં આવ્યું કે તો ત્યારબાદ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તંત્ર એમને પૈસા નથી આપતું, એમને પૈસા નથી મળતા, તો ત્યારબાદ એ અધિકારીને જિગીસા પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તો ચાલો આપણે સરકારમાં તંત્રમાં રજૂઆત કરીએ કે તમને પૈસા કેમ નથી આપતા, પરંતુ એ અધિકારી ત્યાંથી ગયા નહીં. આ વાતને લઈને પણ મોટી બબાલ થઈ. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.